વિસ્તારમાં પ્રધાનમંત્રી સોમનાથ ખાતે પહોંચવાના છે। હેલીપેડથી અમરજી સર્કલ સુધી પ્રધાનમંત્રી મોદી રોડ શો કરવાના છે। સોમનાથમાં સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમમાં તેઓ ભાગ લેવા માટે પહોંચશે। સોમનાથ મંદિરમાં હોમાત્મક અતિરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે આ બેડું છે તે હોમાશે। મંદિર પરિસરમાં પવિત્ર કુંભાભિષેક વિધિમાં પણ પ્રધાનમંત્રી મોદી ભાગ લેશે। પીએમ મોદી 11:45 કલાક સુધી સોમનાથમાં વિશેષ પૂજા વૈદિક મંત્રોચ્ચાર કરશે। વિશેષ પૂજા કર્યા પછી પ્રધાનમંત્રી મોદી જાહેર સભાને સંબોધન કરવાના છે। પ્રધાનમંત્રી મોદી સોમનાથના ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે। સોમનાથના સમુદ્ર વારસા અને આધ્યાત્મિક મહત્વ ટિકિટ અને સિક્કો બહાર પાડવા જઈ રહ્યા છે। સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી વડોદરા ખાતે પણ જવાના છે। વડોદરામાં સાંજે 6 વાગે પ્રધાનમંત્રી મોદી સરદાર ધામનું લોકાર્પણ કરશે અને આ મહત્વપૂર્ણ કામમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। સરદાર ધામનું લોકાર્પણ કરીને પ્રધાનમંત્રી જાહેર સભાને ત્યાંથી પણ સંબોધન કરશે। એટલે કે સોમનાથના જે 75 વર્ષ થઈ રહ્યા છે તેને લઈને તેઓ સોમનાથ ખાતે પહોંચી રહ્યા છે। અમૃત મહોત્સવમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી અહીંયા પહોંચી રહ્યા છે। ગુજરાત પ્રવાસનો આજે પ્રધાનમંત્રીનો બીજો દિવસ। સોમનાથ ખાતે પહોંચીને પૂજા અર્ચના કરશે। ત્યારબાદ ભવ્ય રોડ શો અને 11:45 કલાક સુધી પીએમ મોદી દ્વારા વિશેષ પૂજા અર્ચના મંત્રોચ્ચાર કરવામાં આવશે। પૂજા કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભાને પણ સંબોધન કરવાના છે। સોમનાથમાં સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમને જેમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી અહીંયા પહોંચ્યા છે। જે તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે અને આ તડામાર તૈયારીઓ વચ્ચે અનેક જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। સાંસ્કૃતિક જે કાર્યક્રમો છે તેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને અત્યારે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત પણ અહીંયા જોવા મળી રહ્યો છે। સાથે સાથે પ્રધાનમંત્રીની ઝલક નિહાળવા માટે પણ લોકો આતુર બન્યા છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકોની ભીડ અહીંયા જોવા મળી રહી છે। પ્રધાનમંત્રીને નિહાળવા માટે લોકો દૂર દૂરથી સૌરાષ્ટ્રથી પણ લોકો અહીંયા પહોંચી રહ્યા છે। તો અલગ અલગ કાર્યક્રમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત છે તે કરવામાં આવશે અને તેની તમામ તૈયારીઓ છે તે અહીંયા કરી દેવામાં આવી છે। અને ત્યારબાદ પ્રધાનમંત્રીનો આજે સમગ્ર જે કાર્યક્રમ છે તેનું આયોજન સોમનાથ ખાતેથી તેઓ રવાના થશે અને સાંજે 6 વાગે બાદ તેઓ વડોદરા ખાતે પહોંચશે અને વડોદરામાંથી પણ તેઓ સભાને સંબોધન કરવાના છે। થોડી વાર હવે બાકી છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે પહોંચશે અને ત્યાં પૂજા અર્ચના વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં ભાગ લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધન પણ કરવાના છે। એટલે કે કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમનાથ ખાતે યોજાનારા સોમનાથ અમૃત મહોત્સવ એટલે કે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા જઈ રહ્યા છે અને આ 75મી વર્ષગાંઠ નિમિત્તે તેઓ 90 મીટર ઊંચી ક્રેન દ્વારા સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક કરશે। સોમનાથથી અમારા સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી રહ્યા છે। જે લોકાર્પણ અને આખો કાર્યક્રમ આજનો છે પરંતુ સોમનાથ ખાતે ખાસ વિશેષ પૂજા અર્ચના કરવા માટે તેઓ પહોંચવાના છે। લોકોમાં કેવો માહોલ છે અને શું વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવી છે? ભાવેશ, મહામુનેશ્વર મહાદેવ દશાનન રાવણે લખ્યો જેને મહાદેવને માથા ઉતારી ચોક્કસથી નેહા વિરાસત કે 75 સાલ અંતર્ગત સોમનાથમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને પીએમ મોદી છે તે ટૂંક સમયમાં સોમનાથ ખાતે આવશે। સોમનાથના આજે દ્રશ્યો હું બતાડવા માંગીશ। ત્રિવેણી સંગમ સહિતના આજે દ્રશ્યો છે। પીએમ મોદી આ રૂટ ઉપરથી આવશે, રોડ શો અહીંથી કરશે અને ત્યારબાદ પીએમ મોદી છે તેઓ સોમનાથ મંદિરે દર્શન માટે જશે। એટલે કે હેલીપેડથી આવશે, ત્યારબાદ તેઓ અહીંયા જે એરપોર્ટથી તેઓ હેલીપેડથી સીધા સોમનાથ મંદિર ખાતે જવાના છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હાલ લોકો છે તે પણ મોટી સંખ્યામાં આવ્યા છે। સોમનાથમાં પીએમ મોદીને આવકારવા માટે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અલગ અલગ કટઆઉટ છે તે પીએમ મોદીના લગાડવામાં આવ્યા છે। જે પ્રમાણે અલગ અલગ સ્ટેજ કાર્યક્રમ છે તે પણ યોજાનાર છે। પીએમ મોદીના કાર્યક્રમને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આપણે લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશું કે પીએમ મોદી આવી રહ્યા છે ત્યારે બેન શું કહેશો? પીએમ મોદી આવી રહ્યા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ જે કાફલો છે સમયમાં
મોદીનો કાફલો છે તે પહોંચે. સીએમ છે તે જઈ રહ્યા છે. હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ કાફલો છે તે હેલિપેડ તરફ રવાના થઈ રહ્યો છે અને ટૂંક જ સમયમાં પીએમ મોદી છે તે હેલિપેડ ખાતે આવશે અને તે પહેલાનો આ માહોલ છે તે જોવા મળી રહ્યો છે. હાલ જે લોકો છે અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો છે તે આવી પહોંચ્યા છે અને હાલ જે લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. લોકોમાં પણ જે પ્રમાણે પીએમ મોદીને આવકારવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. બેન, ક્યાંથી આવ્યા તમે? ક્યાંથી આવ્યા? આ મોદીજીને જોયા છે ને આપણે આ મંદિરનો જે આપણો હિન્દુ ધર્મનો જે કહેવાય કે સારો દિવસ એમ 75મો વર્ષ એટલે સારું જેવું મહોત્સવ તો બધાને ખુશીનો માહોલ છે કે બધાને આવા મળ્યો અહીંયા મોદીજીને જોવા મળ્યા એટલે લોકો છે. ભાઈ, શું કહેશો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે પીએમ મોદી આવવાના છે? બહુ સારો સોમનાથમાં માહોલ છે. નજારો આ મહાદેવના દર્શન કર્યા. નજારો અલગ મોજ આવ્યો છે અહીંયા ત્યાં. અને ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે હાલ જોડાઈ રહ્યા છે અને આ જે પ્રકારના દ્રશ્યો છે જે પીએમ મોદીને આવકારવા માટે લોકો આવી રહ્યા છે. બેન, કેવું લાગે આ મંદિરે અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ખુશીનો માહોલ છે. ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે હાલ મંદિર ખાતે પહોંચ્યા છે અને હાલ જે પ્રમાણેના બીજી તરફના હું દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ. જે અલગ અલગ સ્ટેજ છે તે બનાવ્યા છે. જે શંકરજીનો આખો પરિવાર છે તેની કલાકૃતિ છે તે દર્શાવવામાં આવી રહી છે. હાલ ડમરૂના નાદ સાથે પીએમ મોદીનું સ્વાગત છે તે કરવામાં આવશે. ટૂંક જ સમયમાં પીએમ મોદી છે તે સોમનાથ મંદિર ખાતે પહોંચવાના છે અને તે પહેલાનું આ દ્રશ્ય છે. વિરાસત કે 75 સાલ એટલે કે જે પ્રમાણે અગાઉ સ્વાભિમાન પર્વ યોજાયું હતું ત્યારે પણ પીએમ મોદી આવ્યા હતા અને હવે જે આ 75 સાલ એટલે કે જે સોમનાથ ઉપર હુમલો કરવાની ઘટના બની હતી તેના 75 વર્ષ ત્યારબાદ તેનું જીર્ણોદ્ધાર થયું અને ત્યારબાદના જે આ 75 વર્ષ થયા છે અને તેના જ ભાગરૂપે આ કાર્યક્રમ છે તે યોજાઈ રહ્યો છે. મોહમ્મદ જે આ ગજનવીએ છે તે હુમલો કર્યો હતો અને સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસ છે 1000 વર્ષ જૂનો જે ઇતિહાસ છે તેને ફરીથી ઉજાગર છે તે કરવામાં આવી રહ્યો છે. એટલે કે જે સોમનાથ મંદિરને જેટલી વાર તોડી પાડવામાં આવ્યું હતું તેને જ લઈને હવે સ્વાભિમાન પર્વ અને ત્યારબાદ વિરાસત કે 75 સાલ કાર્યક્રમ છે તે હાલ જે સોમનાથમાં ઉજવાઈ રહ્યો છે. જી બિલકુલથી ભાવેશ, એટલે કે ખૂબ વિશેષ વાત આજે કહી શકાય કારણ કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી અહીંયા ખાસ કરીને આવી રહ્યા છે. ઇતિહાસમાં પ્રથમ વખત આ પુનઃનિર્મિત સોમનાથ મંદિર એવું છે કે જ્યાં 11 તીર્થોના જળથી અહીંયા કુંભાભિષેક કરવામાં આવવાનું છે અને ખુદ પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં ભાગ લેવા અહીંયા પહોંચી રહ્યા છે. શું લોકો કહી રહ્યા છે, ઉત્સાહનો માહોલ કેવો છે અને તૈયારીઓ આજુબાજુ શું જોવા મળી રહી છે? ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે પ્રધાનમંત્રીને આવકારવા માટે. ભાવેશ, ચોક્કસથી નેહા, હું જે દ્રશ્યો છે તે બતાડવાનો પ્રયત્ન કરીશ કારણ કે જે પ્રમાણે લોકોમાં પણ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. લોકો છે તે હાલ આવી પહોંચ્યા છે અને પીએમ મોદીને જે આવકારવા માટે લોકોમાં પણ ભીડ જોવા મળી રહી છે કારણ કે વડાપ્રધાન મોદી સોમનાથ ખાતે આવનાર હોય તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ભક્તોમાં પણ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. આપણે ભક્તોને પૂછવાનો પ્રયત્ન કરીશું. જે પ્રમાણે ભાઈ, ક્યાંથી આવ્યા છો? સોમનાથ દાદાના દર્શન કર્યા દર્શન અમે જોવા છે. હવે બરોડિયા લાલપુર તાલુકાના બહુ મજા આવી. બહુ પશ્ચિમ બંગાળમાં અસ્મિતા સાચવવા બદલ ધન્યવાદ મોદીજી, આ પ્રકારના સ્લોગન સાથે લોકો છે તે હાલ અહીંયા ઉભા છે. જે લોકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કારણ કે જે પ્રમાણે લોકો છે તે હાલ મોદીને બનાવવા માટે આવ્યા છે. બંગાળી ભાષામાં શું કહેશો? મોદીજીને આજે દર્શન કર્યા સોમનાથમાં? હા, અત્યાર સુધી તો નહીં કરે પણ અમે એટલા માટે જ ઉભા છે. कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. हम मोदी जी को बहुत मानते हैं. ये बंगाल में ये लिखा है कि मोदी जी अभी बंगाल इलेक्शन जीता है ना, उसका लिखा है. જે બંગાળમાં ઇલેક્શન જીત્યા છે અને પશ્ચિમ બંગાળમાં જે પ્રમાણે ભાજપની ભવ્ય જીત થઈ છે ને તેને જ લઈને क्या कहेंगे आप? ये बैनर के साथ मोदी जी का स्वागत कर रहे हैं.
बहुत अच्छा लग रहा है। सुबह ही दर्शन कर लिया हमने। बहुत अच्छा, बहुत। यस, 1 घंटे से हम लोग खड़े हैं यहाँ पर। मोदी जी को धन्यवाद कह रहे हैं हम लोग। જે પ્રમાણે બંગાળી લોકો છે તે પણ હાલ આવી પહોંચ્યા છે અને મોદીજીને ધન્યવાદ જે આપવાને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે જે બંગાળમાં ભાજપ દ્વારા ભવ્ય જીત છે, ભાજપની ભવ્ય જીત છે તે થઈ છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે લોકો છે के इस पावन अवसर में भगवान सोमनाथ जी की दर्शन पूजा अर्चना करेंगे। जय सोमनाथ। સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. રોડ શોના જે આ રૂટ છે તેની ઉપર લોકો પણ જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે ભૂપેન્દ્ર પટેલ છે સીએમ, તેઓ જે તેમના કાફલા સાથે નીકળ્યા હતા અને ત્યારબાદના આ દ્રશ્યો છે કે લોકો પણ અહીંયા જોવા મળી રહ્યા છે. જીતુ વાઘાણી સહિતનો કાફલો છે, મંત્રીઓનો કાફલો છે તે રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે જે મંત્રીઓનો કાફલો છે તે પણ હાલ આજે રોડ શોના રૂટનું નિરીક્ષણ છે તે કરી રહ્યો છે. કારણ કે પીએમ મોદી છે તે જ આ રૂટ ઉપરથી નીકળવાના છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તેમનો કાફલો જોવા મળી રહ્યો છે. જે પ્રમાણેના દ્રશ્યો છે હાલ જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ આવી પહોંચ્યા છે અને હાલ તેમને જે આવકારવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે જે ડેપ્યુટી સીએમનો કાફલો છે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. જીતુ વાઘાણી સહિતનો જે કાફલો છે અને જે ડેપ્યુટી સીએમ છે તે પણ જઈ રહ્યા છે. એટલે કે ટૂંક જ સમયમાં પીએમ મોદી આવવાના છે અને તે પહેલાના આ દ્રશ્યો છે. મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે, ડેપ્યુટી સીએમ પહોંચી ચૂક્યા છે અને બસ ગણતરીની મિનિટોમાં જ પીએમ મોદી છે તેમનું હેલિપેડ ઉપર સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ આ જે રોડ શો છે તે અહીંયા સોમનાથમાં ચાલુ થશે. જી બિલકુલ ભાવેશ, જોડાયેલા રહેશું, વિગતો મેળવતા રહેશું. તો જે પ્રકારે આ ભવ્ય તૈયારીઓ, ભવ્ય આયોજન અને હવે નાયબ મુખ્યમંત્રી પણ ઘટનાનું નિરીક્ષણ અને રોડ શોની તૈયારીઓ નિખારવા માટે ત્યાં પહોંચ્યા છે. જે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી છે અહીંયા જોવા મળી રહી છે. અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચવાના છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે અહીંયા 11 જે તીર્થોના જળ દ્વારા જે કુંભાભિષેક છે તે આજે કરવામાં આવવાનો છે અને આ જ કાર્યક્રમમાં સહભાગી થવા માટે પ્રધાનમંત્રી પહોંચશે.